જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે સીઆઈડી પેર અને ફૂમતાળજીને દારૂનું પાત્ર છે. એટલે રિયલમાં દારૂ પીતા નહીં, કોઈ દારૂ પીતોય નહીં. તો બ્લોગમાં જોડાઈ રહેજો. મારે પીવાની છે વિડીયો પૂરતી હો ખાલી. હરીભાઈ જિંદગીમાં કોઈ દાડો બીડી મૂકે નહીં, પણ વિડીયો એટલે વ્યસનથી છેટું જ રહેવું. અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહી, તમને બધા કટ બતાવશું. અને પહેલો કટ હાલ ગરમી ફૂલ પડે છે, થોડો સોયલાનો આપ લીધો છે, કારણ કે ફૂમતાજીનું ફાવે એવું છે એટલે ને કે જગ્યા થોડી એવી છે ને ઉપ મારા જમીની. હું ખાલી બળુબા સલામત તો શું ખબર છે ભૂબતના ફૂમતાજી ભૂબતના સમાચાર ક્યાગારે જ આવે જગ્યા સુધી ભૂબત આવે એવું. હરીબા તમારે કાંઈ પટી ગયો ને એટલે આપણે વિડીયો ચેનલ ચાલુ કરે ક્યાગાજી આવતા હોય ને ફૂમતાજી પડ્યા હોય તો આજે ફટાફટ ફૂમતાજી થોડા સાઈડમાં કરાર્યા ક્યાગાજી કે તમારા ભાઈ રસ્તા વચ્ચે દારૂ પીને પડ્યા છે. પછી સ્ટોરી ચાલુ થાય આટલાથી વિડીયોથી ક્યાગાજી ક્ષેત્રમાંથી પાવડો લઈને હેડે આવતા હોય ફૂમતાજીને પાળે ફૂલ પી ગયેલા ફૂમતાજી હલાવે પણ બોલે ના બોલે જાન હોય મોમાં એવું કરે. આ એક તો ઉઠાડે દાવના સો પડ્યા મોં ભરતો એમ કરીને ખ્યાગાજ જતો રહે. ખ્યાગાજ ઘેર અમાતર હાલે કે પેલા ફૂમતાજી ફૂલ દારૂ પીને પડ્યા છે રસ્તા વચ્ચે. સાયકલ બેકલ તો આપણે મગજ હાઈલાઇટ એટલે ભૂબત કે ચોકન પડ્યા છે આપણે જૂની કુંડી સરકારી જૂની કુંડી નીકળ જૂની કુંડીઓ પડ્યા છે. તો એ કોમે નીકળ્યા હતા ક્યારથી અને દારૂ પીને પડ્યા છે. કઈ નીકળ્યા છે મુકડિયા કોમે જઉં છું. એ વખત ભૂબત સાયકલ નું નાખે એટલે ભૂબત સ્પેશિયલ હોય કણ આવે એ વખત સાયકલ હાજર ના હોય. સાયકલ હાજર ના સાયકલ નહીં પેલા બહુ મોડા મકા જન આવે મોબાઈલ ઉઠાય પછી કે સાયકલ જો છે વાયન જ પૂછે પછી સાયકલ નહીં ખબર ઓમ નહીં ખબર એટલે જીતો ભૂબત શું કરે વાયન ઘેર તો લઈ જાય ગમે તે રીતે. પણ ભૂબત ક્યાગા જોડે જવાનો એટલે કે તમે જે વખત લઈને આવતા દેખો તો તમે વાઈન જોયા હતા એ વખત સાયકલ હતી. ના સાયકલ નથી એ એકલા પડ્યા મને બોલાયા હતા દોઢું બોલતા હું ઉભો જ નહીં રહ્યો. એટલે હીરો શક પાછો રીટેક પહોંચ્યા થાય વાઘુ પાછક કરજી. ભૂબતે કહેવાનું છે કે એક મોણો હતો વાઘો આવશે વાઘો બધે જ હોય સાયકલ હોય પડી વાઘો બધે હમણાં વાઘાને નજર લેવાની વળી બીડી પાડી અને એ હાઈલાઇટ નહીં બીડી નહીં ખાલી ગુદામ જ મેળવાની સમજો. કદાળી જે હોય ચેકિંગ લાગે તો અરે તારા ચાલુ થયા છે આ સપનું હું ચલો આપણે પેલા કટ ગોતવાના રે ના કટ ગોતવાના ધનુભા નહીં રહેતા ને એટલે હું પેલા ગોતવા પડે વચલ્યા બધું એટલે લે રેડી સ્ટાર્ટ. મીડિયમ નજર પડતી ગઈ કમ્પ્લીટ. થોડું પચાવી થોડું કરવું. તો ભૂપતજીનો ને ખ્યાગારજીનો કટ તો એ કમ્પ્લીટ પટી ગયો. આટલા બાસ્કુજીનો ને ભૂપતજીનો કટ ચાલુ કર્યો. આવો તાસ એ બસ ગઈ એ પાછા આવી લે હડો હવે ગાડી પંકજ ગયા પંકજ કિશન અરે તો આપણો કોઈ કટ પટી જાય. હવે ક્ષેત્રમાં કટ લેવા જવાનું ગાડી લાવી દો હરીબા. હા
કેટલો પીજા છે ભાગવાનું નહીં ઉભા રહો, બહાર. બાર મને બાઈક વાળી જવા દે ભૂપતજી પણ તાર ચૂકા પીવો છો હવે છોડી મેલો કે છોડી મેલો હવે છોડીને મારે શું સુખ મારવાનું છે તું છોડી મેં તો આપણે ચા આવી જઈએ ક્ષેત્રમાં કટ લઈને આયા અને એક રસ્તામાં લીધો ચા પી અને કટ ચાલુ કરવાનો હવે હવે છે ને લીંબુ સોડા આ બાઈક કને ઊભું કર્યું ખબર નહીં હા ખબર નહીં ચાલુ પાડું થાય ઓવા ઈયાનું કરવું હોય સાઈડમાં સાઈડમાં કરવાનું કેટલા કટ આવ્યો 2-3 કટ લીધા આગળ કરી પાછો જતી સ્ટાર્ટ એ હાડો ભૂપત હવે વળશો નહીં કે વાગો છે જો દેખાતો ને પાસે બેઠા વિનું માં ગયા તો બેઠા છો બેહો તાર આર બહુ ડાયરેક્ટ જ કહેજે હવે હા એ વાયા ઓલે સાયકલ ચોરાણી છે બોલો કોઈને લીધી છે તમે એટલે કે છોકરા કે કાની સાયકલ ફૂમતાળજી દારૂ પીને પડ્યા હતા ને સાયકલ લઈ ગયો છો તમે લીધી હોય તો કહી દેજો એટલે છોકરા કે ના મને તો ખબર નહીં સાચું બોલો છો ને એટલે એવી રીતના જુઓ ડાયરેક્ટ જ સાચું બોલો છો ને એટલે કે છોકરા ના જ પાડી દે હોવા ના કે ભાઈ પાછળ સાયકલ તો પોલીસ કેસ કરે આવું થોડી ધમકી આલવાની કીધું પોલીસ મારશે આમ કહે ને જે હોય ને કરે છોકરા જ ધમકી ચા પીએંગે મને છે ને હજુ 20% નશો છે દિમાગ ઓય બરોબર હવે આ દારૂ પીને પડ્યા કે તમે ચોકન જોયા તો અહીં તો અડ્ડે જવું પડશે એવું તે હેડો અડે ચી અડે હતા લ્યા મુકાનન આજે પીવા ની માલા એવો થાપા આવ્યો ની એ ઓય તમે સાયકલ લઈ લીધી તો તમે શું કરવા બીઓ છો હક આવતા એને તપાસ કરવા દો અને હરિયાનું નામ લેવાનું કે પેલો હરિયો હમણાં હાલ ભેગો છે ને હેજી વેજી સોર ને ના સોર કરે છે જેને સમજી દેજો ને હું ઝઘડો કર્યો એટલે કે તમારે સમજાવ કે આગાજી કોઈ આમાં ઝઘડો કરવાની જરૂર નહીં પોપટ જો શિયાળી લાયા છે એ મેં જ રસ્તો હતા બરાબર શિયાળી લાયા છે એ તો જે હાસો સોર હશે એ બહાર આવશે તમે શું કરવા ચિંતા કરો છો હક તપાસ કરવા જેટલું જેમ તપાસ કરવી એમ કરવા દો તમે સાયકલ ના ચોરી હોય તો તમારે બીવાની જરૂર જ નહીં આપણે સાયકલ આપણે ચોરી કરી જ નહીં તો આપણે બીયાવાની ચો જરૂર આવે છે પંચર પાડીને હવા નહીં પંચર છે આવશે અમે હું જોઈને આવ્યો વિનાભાઈ કીધું હવા નહીં એકનથી જ નથી હવા હા હેલો હેલો જલબા
હળગ છે હું ખાલી ચેક કરું માળો કરે તો જો પ્લાસ્ટિક વાળું ના હળગાવે પ્લાસ્ટિક નું કાચ છે નહીં હળગા જો એના ઉપર જો કાગળ નહીં હળગા ક્યાં તું કે કોરું કાગળ આ રીતો એ મોના પર એ નહીં બાળતું બરોબર એ તો બાર પણ આપણું ટીકડા તો ના ખબર આલે મને આવડે તાણ તાર આદત કંટ્રોલ હા બળ છે હું ના આટલી વાર બહુ કરે હાથે ઠકાણા નહીં રહેતો નો પ્લાસ્ટિક પાગે ને આટલી વાર ના નકલી પ્લાસ્ટિક હવા બળી બળ્યું યાર એટલે હવા બળી એ તો એવું તો જેટલું બાર જાય છે બીસ એમાં કટાકો પડ્યો જાતે રૂમ ના આ યાર અને આરો કઈનો મોણો બાળો કઈનો ભોગા પડાવા તો ક્યાં ગુંજાવા કલ્પાવ દેવ આ ઊંઘેલી અને મારી બીજી પડી બરાબર સાયકલનો નિશાન પડ્યા એટલે પડ્યા આ રહ્યા આટલા પડ્યા હવે આ નિશાન તારો આમ જોઈએ એટલે નજીક છે આમ જોયું હા સાયકલ નિશાન તો આવી બસ ફોટો પાડી લેજો અને બીજી સાયકલ આટલા સુધી આવી હવે એક વાય પાડવા દો તું આમ રહીને આવે આવતું પડાય યાર રોડ પરથી ઓમ રીંગ કે ઓમ રહીને નીકળી જાજો ઓટો મારી એ હરીબા લાવજો સાયકલ હરીબા ઓય હરીબા સાયકલ લાવજો 2 મિનિટ એ આખું લોકેશન ના બદલ કી યાર એ ઈકણ કાટ છે તન મેન કાટી કણ છે હું પેલા બાવળી દે તો સોરી કી વાડી વાય આવે જા વાગે ઉપર સડક ઉપર જગ્યા ઉપર હતી તો ને તો પાછો આવી ઉપર દાખા તે આવો એ મોમાં આવે એટલે પહોંચી તા તાકાત એકદમ તો કીધો સેટ કર્યો હોય ત્યાં આવી મેં નાખી મેં પાડ્યો એ જો સાયકલનું કેલેન્ડર હોય તું એટલે હરીબા આયા કંપની કંપની જોયા આમ જોઈ લો કટ જોવો તો ભાઈ બતાવજે ફોનમાં છે જોજે આમ જોઈ કંપની આમ પડતી કરી સાયકલ લઈને વાંચી આમ હેડવી જેન તો ભાઈ સાયકલ પકડી જાય ચેડે ભાઈ મારા ઘેર તો આવશે સાયકલ લેવા છે કટા એકદમ ખાસો વિડીયો હતો પછી વાઘો બધા પૂછપરછ કરી રહ્યા નહીં તમે વાઘો ગયા કે ભૂજી મને હતા નહીં આ બધાને પૂછી લીધું મને તમે અઠવાડિયાનો ટાઈમ આલો તુરંત મળી જાય એટલે કે હરીજી હોય કોઈ સબૂત હોય કોઈ મળે એવું લાગતું નહીં પણ તમે મને અઠવાડિયા ટાઈમ આલો કોઈ મળે તો બરાબર છે બાકી નહીં જ મળે બનતા હોતી કારણ કે મેં બધાને પૂછપરછ કરી લીધી એટલે હરીભાઈ થોડા ખુશ જેવા થાય અને આમ કરીને બીડી કાઢશી બીડી કાઢશી એટલે તારી હરીભાઈ આપણે બીડી થોડી નજીક બતાવે છે બીડી પર નજર પડશે જે બીડીનો દોરડો આવે ને એ બતાવવાનો બીડી કાઢીને આમ જોઈએ એટલો દોરડો પીડો આ ભૂપત ના કાંઈ એમ ખબર ના પડે ભૂપતને બીડી બતાવી જ નહીં પીડીનું મેં મગજમાં ચાલી હતું એમ કીધું મેં કીધું કશું જતું હોય એટલે કે હરીભાઈ તમે કઈ બીડી પીવો હો એટલે કે અરે ભૂપત જીતો જીતો કે લંગર બીડી પીવી છે આખો આ બારા ગોમો હરીભાઈ જેવું બીજું કોઈ પીતું નહીં આખા ગોમો એકલા હરીભાઈ કે એકલા જ પીવી છે ગાડે ને અહીંયા પણ આપણને બીક લાગે ભાઈ ના હલે નહીં કે છે ને હલે નહીં
હાલ મેં બલ્લુન માથામાં હતો ને પેલા કઈ ગંજો ઉભા હતા તે આખો હાથમાં પકડીને ભોય નાખ્યો ત્યાંમાં બેટાણો ના 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 ભાગણી ભગવાન ભાગણી આયા સંતઈ જોડે શૂટિંગ કરવા આયા છે ભમરો આવ્યો છે ભમરો કોઈ ઉઠવા દે એમ નહીં હા આપણે મરીને જાય છે જતો રહ્યો જતો રહ્યો હવે મને ભમરો કોઈ કરશે લાવજો હવે ઝાપટ માર્યો હવે હવે ઝાપટ માર્યો આઈ પટાઈ દેજે હવે ઝાપટ લે ઝાપટ હા આવ્યો આયો વચકા જો જો તેરી કાઢવા દઈ ગયા લેવડો ચાલુ કરો હડો લે છજો આયો ઉમદઈ જોડે આય બળવા જોડે આર્યો ઉપર જો ઉપર બલ્લુ ઝાપટ મારી પણ મારી ના જોઈ એવડે આજો ઉભા રાખી છે વાયરાના પકડી પાછા આબુ છે ઝાપટ નહીં આવતી બરોબર હાડો પેલી બાજ કાટલીએ થોડો આ બધા ઝાપટ આવતી નહીં ઝાપટ આવી જાય ને તો પાછો જતો રહે હું પાછું ઇન્વેસ્ટિગેશન કહેવાય શું કહેવાય ઇન્વેસ્ટિગેશન ભૂલી ગયો હેડ જો લ્યા કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન એલિવેશન કરવાનું છે હા એલિવેશન કરવાનું વાકાન દે આપણે કહેવાનું કે એલિવેશન કરવાનું ઇનબુલ જે આવે એટલે ઇન્વેસ્ટિગેશન હા યા એ બમરા વાળો ઇલાકો આવ્યો બલ્લુ એ મોટું ઢોચ્યું બલ્લુ ઘરથી બોલજો આપણે ભમરો ભૂમતો ખતરનાક બેઠો જોઈ બીક લાગી તો કાઢા યાર આટલા બેઠો મોય કાઢો કોશિશ કરી પોલીસ સ્ટેશન માં જઈ અને આવું કંટાળી ના કહેતા હોય ને કે 10-20 વર્ષ માટે અંદર જતા રહો હાલ જવું છે હેડો એટલે સીઆઈડી બીવરાવો તમે હેડો તાકી વાત જોર મોટા કરી આટલા ચોર તો આવી જા શું નહીં આવે ભણ્યા નહીં ભણવું પડે જીવનની અંદર ભણવું જરૂરી છે અલ્યો આવું લખતા ફાવડે સમજણ નથી આવું લખતા ફાવે હું ફાવર લખતો અમારે જોગું ફાવર અમે એકલા વચ્ચે કે અમે લખાય બાપુજી હાલવા પડે
અરે સાયકલ ચોર છે. જિંદગીમાં કોઈ દાડો ચોરી ના કરી ને એવા કરીને મેલો પેલા કૂતરાએ ભવા માંડ્યા તમ તો લે બરોબર છે. હવે પટી ગયું લઈ લેજો. ના માં પૂછી ના એ બાસ કે ઉભા રહો ભાઈ ઉતરો લે આઈ બધી ના બલ્લું બોલાવી દો ત્યાં તો વન કરે સળકો કરે ના પણ મેં કીધેલું હોય ને યાર હું બધું ઉભું ના કેવું બલ્લુ ના કેવરાય યાર ઓ મને મેં કીધેલું હોય ચોખવટ તો પાડી ગુનેગાર હરીફ થાય ને મારી વાત તો હું તો ભંગારીઓ સારી કને કહેવાય ભંગારીઓ બે નંબરની ભંગારીઓ છે નહીં. અને હરીભાઈ ઈયાની સાયકલ કઈ ના આલી એટલે આના તો હું દોષ જો ભંગારીઓ બે નંબરની સાયકલ લે એના પર કેસ લાગુ પડે મારા પર કેસ લાગુ પડે પણ હું તો ભંગારીઓ હતો હરીને સપોર્ટ કર્યો હોય ને તો બલ્લુ શા ધારણે લાસારી મોય મેં તો એને કીધેલું કે હરીભાઈ જો સાયકલ હારી વધુ છું તો તમે એને ભંગારી એમ કે ભંગારમાં આવી મેં લઈ લીધી હવે ઠરી ગયું કોઈ શું કરો બોલો બરોબર છે કરશો રેડી તો આટલે આ વિડીયો પૂરી થાય છે તો અમારી એસબી ઓફિશિયલ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો